ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે કર્મ અને ધર્મ સમજી રહ્યા છીએ. આ જે સ્ક્રીન દેખાય છે એ ઓવરઓલ પિક્ચર છે કે ભાઈ આખું બ્રહ્માંડ કેવી રીતે ઊભું થયું, અથવા આપણી અંદર હું બાબુ છું તો મારી અંદરથી મારી જે દુનિયા છે, મારું જે જગત છે, જીવે જગત ધારણ કર્યું, તો મારું જે જગત છે અને એનું પછી જે બહારનું જગત છે એની સાથે કેવા રિલેશનશીપ છે અને એમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય, કેવી રીતે અંદર આવે ને કેવી રીતે બહાર નીકળી શકાય. તો એક તત્વમાંથી જે બધું ઊભું થયું તો આપણે જોઈ શકીએ અહીંયા કે ભાઈ એક એવી પ્યોર ચેતન તત્વ છે. બરાબર, 3 પુરુષની વાત કરીને આપણે 3 પુરુષની વાત જોઈ હતી. કયો અધ્યાય? 15મો અધ્યાય. 15મા અધ્યાયમાં 3 પુરુષની વાત કરી. પહેલો ક્ષર પુરુષ. તો આ વૈયક્તિક જીવન છે ને ક્ષર પુરુષ છે. હવે આની અંદર જ રહી અને અક્ષર પુરુષની અનુભૂતિ થાય, યસ થાય. ગુણાતીત આપણે આ દેહે બનવાનું છે, મરી જઈને નથી બનવાનું. પહેલી વસ્તુ બહુ જ અગત્યની યાદ રાખો, મરી જઈ અને ભ્રમરૂપ નથી થવાનું. આ દેહે ભ્રમરૂપની અનુભૂતિ કરવાની છે. આ દેહે એવું જીવન જીવવાનું છે કે જે ભ્રમરૂપની સ્થિતિનું હોય, ભ્રમરૂપ હોય, ગુણાતીત હોય, સાચા અર્થમાં ભગવાનના ભક્તનું હોય, સાચા અર્થમાં સાહજિક હોય. તમે બૌદ્ધ કે જે કોઈ બીજા કોઈ ધર્મો લો તો એમાં સાહજિક શબ્દ વપરાયેલો છે. કોઈ બહુ ભક્તવાળા હોય, મીરા કે કૃષ્ણ, પેલા નરસિંહ મહેતા, તો એમાં ભક્ત તરીકેનું વપરાયેલું છે. પણ સમજણ કઈ છે? એક જ, સાહજિક. જો નરસિંહ મહેતાએ ગાયું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જુજવે રૂપે ભાસે. મૂળ તત્વ એક જ છે. તો ક્ષર પુરુષ, અક્ષર પુરુષ. પણ ક્ષર પુરુષ અને અક્ષર પુરુષ બંનેનું જીવન ક્યાં છે? અહીંયા છે, આપણા આ જગતની અંદર જ છે. તમને કોઈ સંત મહાત્મા એવું કહેતા હોય કે મરી જઈને તમને બ્રહ્મલોક કે ગોલોક અપાઈશું, તો એમાં પડતા નહીં. કારણ કે આ દેહે જો તમને જે જ્ઞાનીની, જે ભગવાને ભગવદ્ ગીતાની અંદર જે જ્ઞાની, ભક્ત, ધ્યાની, પછી કર્મયોગી જે વાત કરી છે એની અનુભૂતિ ના થાય તો આ જીવન તમારું જો આનંદમય ના હોય, સુખમય ના હોય, તૃપ્તિ ના હોય, આ જીવનની અંદર સંતોષ ના હોય, તો પછી મરી જઈને લેવાની વાત ઉપર તમે આવતા નહીં. કારણ કે જે કંઈ છે એ બધું અહીંયા છે. મરી જઈને કહેવા વાળો જે વ્યક્તિ છે કદાચ એનો પોતાનો ધંધો ચલાવી રહ્યો હોય, હુ નોઝ. આપણે એમાં જવું નથી. હું પોતે એમાં માનું કે જ્યાં તમે જાતે ખરાઈ કરો, ભગવદ્ ગીતા એની ઉપર ભાર આપે છે. હવે આપણે આગળ જઈએ. આપણે જોયું હતું કે ભાઈ આપણી અંદર જે એક હું બીજ લઈને આવેલો છું, એની અંદર શું છે? પરા ને પરા બંને છે. એ જે બીજ છે એમાં જે અપરા રહેલું છે, શું શના કારણે રહેલું છે? ગુણને લઈને રહેલું છે. અને એ બીજ ખીલે તો એની જે સ્કિલ છે એ કર્મ રૂપે દેખાય, ધર્મ રૂપે દેખાય, કર્તવ્ય રૂપે દેખાય. એ બીજને આપણે પૂર્ણ રીતે ખીલવવાનું છે. હું બાવળ હોઉં તો બાવળ બનવાનું છે, હું લીમડો હોઉં તો લીમડો બનવાનું છે, હું આબો હોઉં તો આબો બનવાનું છે. તો જીવનમાં પહેલી વસ્તુ શું કરવાની? કોઈનું અનુસરણ કરવાની જરૂર નથી. બીજાનું અનુસરણ મીન્સ પરધર્મ. ભગવાને ના પાડી. બીજાનું અનુસરણ મીન્સ પરધર્મ. ભગવાને ના પાડી છે. બીજાનો ધર્મ કદાચ તમને 40% કે 50% અનુકૂળ હશે, પણ 100% અનુકૂળ કદાપી નહીં થાય. તમે કદાચ બ્રહ્માકુમારીમાં જતા હશો, ત્યાં તમને 50% જ અનુકૂળ હશે, 50% અનુકૂળ નહીં હોય. તમે ઇસ્કોનમાં જતા હશો તો પણ એવું હશે, તમે બીજા કોઈ સત્સંગમાં જતા હશો તો પણ એવું હશે. માટે જ્યાં સુધી પોતાને ફોલો નહીં કરો ત્યાં સુધી મુશ્કેલી છે. બીજી વસ્તુ, જિજ્ઞાસા વૃત્તિ. જિજ્ઞાસા વૃત્તિને કદાપી મરવા ના દેતા, નહીં તો મુશ્કેલી થશે. જો મહાભારતના યુદ્ધ વખતે
ધર્મરાજ યુધિષ્ઠિરને ભગવદ્ ગીતા કહેવાની જગ્યાએ અર્જુનને કીધી ભગવાને. વાય? અર્જુનમાં જિજ્ઞાસા વૃત્તિ ચાલુ હતી, જ્યારે ધર્મરાજ યુધિષ્ઠિરમાં નથી. એ ધર્મવાળા હતા, બરાબર છે, પણ કયો ધર્મ? આલોકનો ધર્મ. He is a follower and follower is always blind. He is a follower and follower is always blind. ફોલોવર કાયમ આંધળા હોય. આંધળા ના બને તો એ ફોલોવર બની ના શકે. આ યાદ રાખજો. હવે ભગવાને જે વાત કરી ત્રીજા અધ્યાયના 27મા શ્લોકમાં કે પ્રકૃતિનું કામ પ્રકૃતિના ગુણો દ્વારા પ્રકૃતિમાં થઈ રહ્યું છે. અહંકાર વિમૂઢા, મોહથી આંધળો થયેલો તું માની લે છે. તો પહેલી વસ્તુ આપણે આપણી પ્રકૃતિ જોવી પડે. આપણી પ્રકૃતિમાં સૌથી વસ્તુ નિયમ ધર્મની જરૂર છે. યસ, શરૂઆતમાં જરૂર છે, કારણ કે વિષય અને આપણી જે ઇન્દ્રિય છે એ બંને કેનાથી દૂર થાય? અસંગથી દૂર થાય. જો આપણે અહીં લખ્યું છે. પણ જ્યાં સુધી મનની અંદર રસબુદ્ધિ હોય ત્યાં સુધી એ બહારનો ખાલી છોડેલું કામ કરે નહીં. એટલે અંદરથી સંયમ જ્યાં સુધી ઊભો ના થાય ત્યાં સુધી કોઈ વાત આવે નહીં, પકડાય નહીં. મનની અંદર જે લાઈક અને ડિસલાઈક રહે છે એની અંદર જો સંયમ આવે, સંયમ એટલે સહજતા, સહજતા, સરળતા, સમતા. બુદ્ધિની અંદર જે ભેદ છે એ ભેદ ટળે તો કામ થાય, બાકી કામ થાય નહીં. પછી આપણે આ બી જોયું હતું કે ભગવાને જે પ્રકૃતિ સ્વભાવ વિશે ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયમાં જે અનેક વાત કરી એને આપણે સમજ્યા હતા. અને એમાં ખાસ કરીને આપણે સમજ્યા હતા કે કોસ્મિક પ્રકૃતિ સ્વભાવ ક્યાંથી ક્યાં હોય છે. આપણે ઇન્ટરકનેક્ટેડ છીએ, આપણે અલગ નથી. આપણે પાસે સ્વતંત્રતા છે, યસ, બટ ઇટ્સ વિથિન ધ કલેક્ટિવ અને વિથિન ધ કોસ્મિક. તમે ફૂલી સ્વતંત્ર નથી. એના કારણે આપણે એ જે કોસ્મિક ફ્લો છે, પ્રકૃતિ છે, પ્રકૃતિ સ્વભાવને જો આપણે અનુરૂપ નહીં થઈએ તો શું થશે? તો ગમે ત્યારે પ્રકૃતિ શું કરશે? આપણે શું કરીએ છીએ? વમળ બનવા પ્રયત્ન કરીએ છીએ. પ્રકૃતિ શું કરશે? ફેંકી દેશે. તમારે તમારી ગાંઠ ઉકેલવી પડશે, બીજું કોઈ ઉકેલવા આવશે નહીં. પછી આપણે આ પણ જોયું હતું કે શરૂઆતમાં યસ અમુક નિયમ જોઈએ અને પછી મન પર સંયમ આવ્યા પછી આપણે બીજો જે માર્ગ છે આત્મચિંતનનો માર્ગ છે, જેમાં અનેક બિલીફો છે. એ બિલીફોને શું કરવાનું છે? ઓગાળવાની છે. જો તમે સ્ટ્રોંગલી નિયમ ધર્મમાં ફસાઈ ગયા તો તમે શું થઈ જશો? સ્ટ્રોંગલી સબકોન્શિયસમાં ચાલ્યા જશો. અને એકવાર તમે સ્ટ્રોંગલી હેબિચ્યુઅલમાં ચાલ્યા ગયા તો શું થશે? મશીન બની જશો, સૈનિક જેવા. સૈનિક હોય એને ઓર્ડર મળે તો એ ફટ દઈને સામે એની મા બેન હોય તો પણ ગોળી ચાલી જાય, કારણ કે મશીન બની ગયો છે, માણસ નથી રહ્યો. આપણે માણસ તરીકેનું જીવન જીવવાનું છે, આપણે મશીન બનવાનું નથી. ભગવાને ના પાડી છે. અને છેલ્લે આપણે જોયું હતું કે ગમે ત્યાં હોઈએ આપણે એક્સ્ટ્રીમ થવાનું નથી, સારામાં કે ખરાબમાં. કોઈ જગ્યાએ એક્સ્ટ્રીમ થવાનું નથી. એક્સ્ટ્રીમ બનશો તો તમે અતિમાં જતા રહેશો, અતિમાં નથી જવાનું. આપણે મધ્ય, સમતા, સહજતા, સરળતા, તરલતા, દિવ્યતા, નિર્દોષતા, સમર્પણમાં આવવાનું છે. અને તો તમે પરમાત્માની નજીક પહોંચી શકશો, તો તમે સંતુષ્ટ થઈ શકશો, તો તમે તમારી જે અંદર જે એનર્જી રહેલી છે એની અંદર તમને સંતોષ મળશે. આત્મને આત્મના તૃષ્ટિ તો થશે, બાકી નહીં થાય. આત્મને આત્મના તૃષ્ટિ પ્રમાણે જીવન જીવવું એનું નામ જ્ઞાની જીવન, એનું નામ સાચા ભક્તનું જીવન, એનું નામ ગુણાતીત જીવન. ગુણાતીતના ગુણ ના હોય, ગુણાતીતના ગુણની ઇફેક્ટ ના હોય. ગુણાતીતે રાત્રે સૂઈ જાય તો તમો ગુણ ના આવે, સવારે ઉઠે તો રજોગુણ ના આવે, નહીં તો ઉઠી જ ના શકે. તમો અને રજોને જે બેલેન્સ કરે એનું નામ સત્વ. સત્વ એટલે સારું નહીં. તમો અને રજોને જે બેલેન્સ કરે એનું નામ સત્વ. ખ્યાલ આવ્યો? બેલેન્સિંગ કરવાનું છે. બેલેન્સિંગ કેવી રીતે કરવાનું છે? આપણે જ્યાં ઊભા છીએ, આપણા રસ રુચિના અંગ જે છે એમાં બેલેન્સિંગ કરવાનું છે, બીજે નહીં. બીજે ના જતા.
તમે બાવળ હો તો તમારે મોરું આંબાનું નથી પહેરવાનું, બાવળ બનવાનું છે. હું લીમડો હોઉં તો મારે લીમડો બનવાનું છે, આંબાનું મોરું નથી પહેરવાનું. આપણે બધા માસ્ક પહેરીને ફરીએ છીએ અને પછી કહીએ કે મારો ઉકેલ નથી આવતો. ના આવે. માસ્ક પહેલા ઉતારવા પડે. એટલા માટે તો આપણને કહેવામાં આવે છે કે જેમ છે તેમ, જેવા છો તેવા, પહેલેય પોતાની જાતને સ્વીકાર કરો. પોતાની જાતનો જેમ છે તેમ સ્વીકાર કરશો, પછી તમને એમાંથી જો જાગી જશો તો એમાંથી બહાર નીકળી શકશો. જાગશો નહીં તો પછી પોતાની જાતના સાચા અર્થમાં સ્વીકાર નથી કર્યો. સમજી લો. કોઈક કહે કે હું બહુ ક્રોધી છું, તે તો કહેવાથી તે કીધું, પણ તું જાગ્યો. કોઈક કહે કે હું બહુ કામી છું, તે તો કહેવાથી તે કીધું, પણ તું જાગ્યો. પોતાની જાતનો સ્વીકાર કરો એટલે પહેલું સ્ટેપ જાગી જવું. તો બીજી વાર વિચાર આવે કામનાનો કે ક્રોધનો, તો ફટ દઈને એની ઉપર બ્રેક લાગે. અને કદાચ ક્રોધ આવી જાય, દેશ કાળા દીકને લઈને કદાચ ક્રોધ આવી જાય, તો એની ચરચરાટી તમારી અંદર ના રહે, તો બીજી ક્ષણે તમે નિર્દોષ થઈ શકો. બીજી ક્ષણે નિર્દોષ થઈ શકો. તો શું થઈ ગયું? ફૂંફાળો થઈ ગયો. સાપનો ફૂંફાળો થઈ ગયો. ડંખ ના થયો. ડંખ કાઢી નાખવાના છે. જે દ્વેષના ડંખ છે ને એટલું કાઢી નાખવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. સારનો સાર જો સમજો તો આ જે દ્વેષ રેલો છે આપણી અંદર, એના ડંખ છે, ડંખ કાઢી નાખવાના છે. ફૂંફાળો તો રાખવો પડશે. આ જગતની અંદર જીવવાનું છે. ખ્યાલ આવ્યો? ફૂંફાળાનો કોઈ પ્રોબ્લેમ નથી. એક સમયે ભગવાને, સ્વામિનારાયણે વડતાલનો જે પેલો લૂંટારો હતો, સાધુ થયો હતો, એના વાત કરી હતી. એટલે જીવન નિર્દોષતાથી જીવવાનું, સરળતાથી જીવવાનું, સહજતાથી જીવવાનું. આપણે બનવાનું નથી, આપણે બની જવાના પ્રયત્નો કરીએ છીએ. હવે આપણે જોઈએ કે ભગવાને, આપણે આગળ તો જોયું જ તું, બરાબર, કે ભાઈ ગુણની જે રિલેશનશીપ છે એની અંદર આપણે જોયું જ તું. પણ અહીંયા ભગવાને આપણને વાત કરી કે ભાઈ કર્મયોગ આપણે સમજવા જઈ રહ્યા છીએ. કર્મ અને ધર્મ. કર્મયોગ કેવી રીતે થાય? કર્મયોગ કેવી રીતે થાય? આગળ ભગવાને ત્રીજા અધ્યાયમાં આપણે જોયું હતું, બરાબર. પણ અહીંયા આપણે ખાસ આજે જોઈએ તો ભગવાને ત્યાં શું વાત કરી? કેટલીક વાતો કરી હતી, એને આપણે ફરી રિકેપ કરી લઈએ. પહેલી વસ્તુ, આ જીવન જીવવા માટે કર્મ કરવું પડશે. અને કર્મ થશે જ, કારણ કે એ પ્રકૃતિનું છે ને પ્રકૃતિ કર્મ કરાઈ રહી છે. બીજી વસ્તુ, કર્મની અંદરથી જો આસક્તિ જતી રહે, ત્રીજા અધ્યાયનો 7મો શ્લોક, તો કર્મયોગ થઈ જાય. આસક્તિ ગઈ તો કર્મયોગ તમારો સાચો. હવે આગળ ભગવાને વાત કરી કે તો જીવન કેવી રીતે જીવવાનું? તો ભગવાને 16મા શ્લોકની અંદર વાત કરી કે જેમ પ્રમાણે સૃષ્ટિ ચક્ર ચાલી રહ્યું છે એ પ્રમાણે સહજતાથી જીવન જીવવાનું છે. અને તો શું થશે? તો શું થશે એની વાત 17મા શ્લોકમાં કરી. આત્મને આત્મના તૃષ્ટ. તો પછી તમે પૂર્ણ તૃષ્ટિ તમને આવશે. અને એ જ સાચું જીવન, એ જ સાચું જીવન, એ જ સાચો કર્મયોગ. અહીંયા આપણે જે સ્લાઇડ છે એની ઉપર જોઈ શકીએ છીએ કે ભગવાને ત્રીજા અધ્યાયમાં તો વાત કરી દીધી, પણ 13મા અધ્યાયમાં ચોખવટ કરી આપી કે આ જે જીવ છે, જીવે પ્રકૃતિ ઓઢી છે. અને પ્રકૃતિ કેવી છે? ચેન્જેબલ છે. પ્રકૃતિ કેવી છે? એક ક્ષણ પણ સ્થિર રહી શકતી નથી. એનો સ્વભાવ છે. અને એ ચેન્જ થાય છે, એને લઈ અને જીવ એનું એવું માની લે છે કે આ હું ચેન્જ કરું છું, આ હું અધૂરો છું, તો હું એને પૂર્ણ કરવા માટે કંઈક કરું. આ પૂર્ણતાની જે કામના ઊભી થાય છે ને એને લઈને જે કર્મ થાય છે, ડુઅરશીપને લઈને જે કર્મ થાય છે, ભોક્તૃત્વને લઈને જે કર્મ થાય છે, એને લઈ અને આપણા જન્મો થાય છે. 13મા અધ્યાયનો 22મો શ્લોક. આ જન્મ મરણ શના કારણે છે? ભોગની ઈચ્છાના કારણે છે.
પછી 18મા અધ્યાયના 45મા અને 47મા શ્લોકમાં ભગવાને બહુ સરસ વાત કરી. એ જે 3 શ્લોક છે એમાં ભગવાને શું કીધું કે આપણે જે સ્વાભાવિક છે, આપણું પ્રકૃતિ સ્વભાવ છે, જે સ્વાભાવિક સ્વભાવ છે, એ મુજબ જો આપણે આપણો ધર્મ બજાવીએ તો ધીરે 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 આપણી મુક્તિ થાય. પરફેક્શન આપણે તો પામી શકીએ. સિદ્ધિ એટલે કોઈ પરચા નહીં. સિદ્ધિ એટલે પરચા નહીં. જોજો, ભગવદ્ ગીતામાં સિદ્ધિ એટલે પરચા નહીં. ભગવદ્ ગીતામાં સિદ્ધિ એટલે જ્ઞાની સ્થિતિ. પછી ભગવાને વાત કરી કે આ દેખો સંસાર જે બનેલો છે, એ સંસારમાં જે આપણું કર્તવ્ય છે, શું કર્તવ્ય છે? એ સંસારમાં આપણો જે રોલ છે, એ રોલ આપણે ભજવવાનો છે. એ રોલ આપણે કેવી રીતે ભજવી શકીએ? આપણા સ્વભાવથી ભજવી શકીએ. આપણે બીજી રીતે ભજવી શકાય નહીં. તમને સ્ટેજ ઉપર રોલ મળ્યો હોય કે ભાઈ તારે રાવણનો રોલ ભજવવાનો છે, પછી તમે સ્ટેજ ઉપર જઈ અને રામનો રોલ ભજવવા માંડો તો શું થાય? 2 રામ થાય. હામ હામે 2 રામ આવે. અને એ માન્ય ગણાય? માન્ય ના ગણાય. સેમ વસ્તુ આપણી ઉપર એપ્લાય થાય. સમજી રાખો, આ સામાન્ય દ્રષ્ટાંત છે. ભગવાને કીધું કે જ્યાં સુધી આપણી અંદર પ્રકૃતિ છે, અંદરના રસ સૂચિના અંગ છે, ત્યાં સુધી જે કરવા યોગ્ય કર્મ છે કરવું જ પડશે. તો એમાંથી બહાર નીકળાશે, બાકી નહીં નીકળાય. અને શરૂઆતમાં તો દરેકનો સ્વભાવ કેવો હોય? ગુણવાળો હોય. જો બગડેલો હોય શરૂઆતમાં તો એ હોય જ, કારણ કે આપણે ચોખ્ખા થવાનું છે, ગુણાતીત થવાનું છે. ભગવાને 47મા શ્લોકમાં એની ક્લિયરલી વાત કરી દીધી. ભલે આપણી પાસે ઉતરતો ધર્મ છે, ઉતરતો સ્વભાવ છે, છતાં એને લઈને આપણો જે સ્વધર્મ છે એ પાકો થશે. બીજાના સારા ધર્મને બીજાનું મોરું પહેરશો તો તમારો ઉકેલ આવશે નહીં. બીજાનું મોરું પહેરવાનું બંધ કરી નાખો. ભગવાને 2 જગ્યાએ પરધર્મની નહીં અનુસરવાની વાત કરી. 3જા અધ્યાયનો 35મો શ્લોક અને 18મા અધ્યાયનો 47મો શ્લોક. પરધર્મ એટલે કોઈ પણ વ્યક્તિનો. તો તમે એમ કહેશો કે હું ભગવદ્ ગીતાને ફોલો કરું તો પરધર્મ ના કહેવાય? કહેવાય. તો તમે શા માટે ભગવદ્ ગીતાને ફોલો કરો છો? એનું કારણ આપું. ભગવદ્ ગીતામાં એવો એક જ પાથ બતાવવામાં નથી આવ્યો. ભગવાને ભગવદ્ ગીતામાં તત્વજ્ઞાન મૂક્યું છે. બધા પાથ બતાવ્યા છે. તમારે જે માર્ગે તમારો જેવો સ્વભાવ હોય એવું પકડીને તમે ઉપર જઈ શકો. તત્વ એક છે. ડુંગર ઉપર મંદિર એક છે, નીચેથી અનેક રસ્તા છે ઉપર જવાના. તમારો જે અનુકૂળ રસ્તો હોય એ પકડો, બીજાનો નહીં પકડો. તો તમે કહેશો કે ઇસ્કોનને ફોલો કરવું એ પરધર્મ કહેવાય? યસ, કારણ કે ઇસ્કોન ઇઝ વન ફિલોસોફી. ઇસ્કોન ઇઝ નોટ અ ઓલ ફિલોસોફી. ભગવદ્ ગીતા ઇઝ અ ઓલ ફિલોસોફી. ઇસ્કોન ઇઝ અ વન ફિલોસોફી આઉટ ઓફ 7 ફિલોસોફી. અત્યાર સુધી 7 રસ્તા બતાવવામાં આવ્યા છે ફિલોસોફીના. એ 7 રસ્તામાં ઇસ્કોન એક ફિલોસોફી છે. માટે માત્ર ઇસ્કોનને ફોલો કરો તો તમને તકલીફ રહે. કેટલી રહે? ઇટ્સ અપ ટુ યુ. તમારો ધર્મ, તમારો રસ સૂચિના અંગ ઇસ્કોનના રસ સૂચિના અંગથી કેટલા મળે છે એટલો ડિફરન્સ રહે. આ લોકની અંદર કોઈ 2 વ્યક્તિ સરખા નથી. દરેક યુનિક છે, પણ આપણે બધા કેવા છીએ? અપૂર્ણ છીએ. તો બીજી કોઈ અદ્વૈત વેદાંત વાળાની એમાં એવું, અને અક્ષર પુરુષોત્તમની એમાં એવું. માટે ફોલો કરો, એમાંથી ઘણું શીખવાનું મળશે, પરંતુ 100% નહીં. તમને જે યોગ્ય હોય એટલું પકડી લો. બોલો મેડમ. એટલે આપણે જે કર્મયોગની વાત કરીએ છીએ એમાં અગત્યનું શું છે? અગત્યનું આપણા અંદરના રસ સૂચિના અંગને ઓળખવા, અંદરના રસ સૂચિના અંગને ઓળખી આપણો જે સ્વાભાવિક
આપણો જે સ્વાભાવિક પ્રકૃતિ છે એને આગળ કરી અને એમાં જે કંઈ ડંખ છે ડંખ કાઢી નાખી અને સહજતાથી જીવન જીવો, એનું નામ સાચું જીવન, એનું નામ સાચો કર્મયોગ. એનું નામ સાચું જીવન, એનું નામ સાચો કર્મયોગ. બાકી તો બહારથી તો અજ્ઞાની ને જ્ઞાની બંને કેવા લાગશે? સરખા જ લાગશે. બહારથી તો જ્ઞાની ને અજ્ઞાની બંને કેવા લાગશે? સરખા જ લાગશે. અંદરથી ભેદ છે અને અંદરથી આરો ભેદ છે. જો આપણે એને સાચા અર્થમાં પકડી લઈએ તો આપણો ઉકેલ આવે, બાકી કદાપી આપણો ઉકેલ આવશે નહીં. બીજાના ધર્મને અનુસરવું નહીં, અંતરદ્રષ્ટિ કરો, અંતરદ્રષ્ટિ કરી અંદરના રસ સૂચિને ઓળખો, અંદરના રસ સૂચિમાં ઊંડા જાઓ. આ લોકના ડેવલપ થયેલા છે કે પછી એથી નીચે કંઈક છે? કારણ કે ઘણીવાર મોટા ભાગે કેવું હોય કે આપણો જે રસ છે ને એ આલોકનો હોય. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણને સારા બનાવવામાં આવ્યા હોય શરૂઆતમાં, નાનપણમાં, પછી આપણે શું કરીએ? કોઈ પણ જગ્યાએ જઈએ તો અદબ વાળીને બેસી જઈએ, બહુ ધ્યાનથી સાંભળીએ, ધ્યાનથી ફોલો કરીએ, કમ્પ્લીટલી લાવીએ, ખ્યાલ ના ગમતું હોય તો વ્યવસ્થિત કરીને કામ લાવીએ. પણ ઇન રિયાલિટી આપણે આપણા સ્વધર્મને અનુસરીએ છીએ ના. આપણે આપણા સ્વધર્મને, કારણ કે આપણે બની ગયા છીએ. તમે જો મોટા ભાગે આપણા ત્યાં ઉપનિષદોમાં કહેવામાં આવે છે કે અજ્ઞાની તો કદાચ આ જે ટ્રેપ છે એમાંથી નીકળી શકે, પણ જો જ્ઞાની આ ટ્રેપમાં ભરાણો તો એ કદાપી ના નીકળી શકે. એટલે બહુ જ અગત્યની બાબત છે. હા, જ્ઞાની જો દેખાવમાં ભરાઈ ગયો ગુડી ગુડી બ્રાન્ડ બનવામાં, તો એ બહાર નીકળી શકે નહીં. અર્જુનજી જેવાની એવી હાલત હતી તો આપણી પણ એવી જ હાલત છે. તો ભગવાને જે રસ્તો બતાવ્યો એનો ટ્રાયલ કરો તો ખબર પડશે. અને ધીરે 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 પછી પોતાના અનુભવને ફોલો કરો, બીજાના નહીં. અને ઊંડા ઉતરો તો ઉકેલ આવશે. અહીંયા આપણે પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત.